આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળમાં શિવગિરી તીર્થયાત્રાની 90મી જયંતિ તથા બ્રહ્મ વિદ્યાલયના સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં સંબોધન કર્યું. સંરક્ષણ ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા સંરક્ષણ ખરીદ પ્રક્રિયા 2020માં સુધારો કરાયો. એશિયાનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને આતિથ્ય મેળો આજથી નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે શરૂ થશે. અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEની ધોરણ 10 અને 12ની બીજા ટર્મની પરીક્ષાનો આજથી પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શ્રી નારાયણ ગુરુ ભારતમાં આધ્યાત્મિક મશાલવાહક છે, જેમણે દેશનો સાંસ્કૃતિક વારસો અને મૂલ્ય વ્યવસ્થામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. શ્રી મોદીએ આજે કેરળમાં શિવગિરી મંદિરની 90મી જયંતિ અને બ્રહ્મ વિદ્યાલયના સુવર્ણ જયંતિ મહોત્સવમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સમાજ સેવામાં શ્રી નારાયણ ગુરુનું જીવન અને ઉપદેશોને લોકપ્રિય બનાવવા માટે શિવગિરી તીર્થસ્થાન મહત્વનું સ્થળ છે. આ પ્રસંગે શ્રી મોદીએ નવાતી પર્વ ઉજવણીનો લોગો પર બહાર પાડ્યો હતો, જે અંતર્ગત આગામી એક વર્ષ દરમિયાન વિવિધ દેશો અને રાજ્યોમાં પરિસંવાદો તથા પરિષદો યોજવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ V. મુરલીધરન અને રાજીવ ચંદ્રશેખર તથા શ્રી નારાયણ ધર્મ સંગમ ટ્રસ્ટના પ્રમુખ સ્વામી સચ્ચિદાનંદ અને જનરલ સેક્રેટરી સ્વામી રિથભાનંદ હાજર રહ્યા હતા. સંરક્ષણ ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા સંરક્ષણ ખરીદ પ્રક્રિયા 2020માં સુધારો કરાયો છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સેનાની ત્રણેય પાંખો અને ભારતીય તટરક્ષક દળની તમામ આધુનિક જરૂરિયાતો દેશમાંથી જ પૂર્ણ કરાશે. સ્થાનિક ઉદ્યોગો ઉપર નાણાકીય બોજ ઘટાડવા ઇન્ટિગ્રિટી પેક બેંક ગેરંટીની આવશ્યકતા સમાપ્ત કરાઈ છે. સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા કુલ જરૂરિયાતોને નક્કી કરાયેલા વિક્રેતાઓ વચ્ચે વિભાજિત કરવામાં આવશે. અન્ય ટેકનિકલી ક્વોલિફાઈડ થયેલા વિક્રેતા કે જેમને કોન્ટ્રાક્ટ અપાયો નથી તેમને ઉત્પાદન મૂલ્યાંકન પ્રમાણપત્ર આપવામાં આવશે, જેના આધારે તેમને અન્ય બજારો મેળવવામાં મદદ મળશે. એશિયાનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને આતિથ્ય મેળો આજથી નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે શરૂ થશે. આ મેળો કૃષિ અને પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી APEDA અને ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના સહયોગથી યોજાઈ રહ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે માહિતી આપી છે કે આ મેળામાં 80થી વધુ નિકાસકારો ભાગ લઈ રહ્યા છે. APEDAએ ઉત્તર પૂર્વીય ક્ષેત્ર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા હિમાલયના રાજ્યોમાંથી નિકાસકારો, મહિલા સાહસિકો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, સ્ટાર્ટઅપ અને બાજરીના નિકાસકારો માટે વિશેષ સ્ટોલ ઊભા કરાયા છે. વિદેશ મંત્રી ડોક્ટર S. જયશંકરે જણાવ્યું છે કે યુક્રેન સંઘર્ષ અંગે ભારતનું વલણ સ્પષ્ટ છે, જે યુદ્ધને તાત્કાલિક બંધ કરવા અને રાજદ્વારી માર્ગે અને સંવાદ દ્વારા ઉકેલને સમર્થન આપે છે. રાયસીના ડાયલોગમાં બોલતા આજે શ્રી જયશંકરે કહ્યું કે યુક્રેન સંઘર્ષ દરેક માટે ચિંતાનો વિષય છે. પ્રેક્ષકોના પ્રશ્નોના જવાબ આપતા શ્રી જયશંકરે કહ્યું કે એશિયાને તેના પોતાના પડકારોનો સામનો કરવો પડે છે, જે ઘણીવાર નિયમ આધારિત વ્યવસ્થાને અસર કરે છે. તેમણે નોંધ્યું કે એક વર્ષથી ઓછા સમયમાં અફઘાનિસ્તાન નાગરિક સમાજને વિશ્વ દ્વારા પડતો મૂકવામાં આવ્યો છે. આ તમામ બાબતો અંગે માન્યતાઓ અને હિતો વચ્ચે યોગ્ય સંતુલન સાધવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે વિવિધ દેશો માટે તેમની પ્રાથમિકતાઓ અલગ અલગ હોય છે. અફઘાનિસ્તાન, યુક્રેન, રશિયા યુદ્ધ, કોવિડ વગેરેના કારણે વૈશ્વિક અસરો ઉપરાંત તે રોજિંદા જનજીવન ઉપર પણ અસર કરે છે. વિદેશ રાજ્યમંત્રી V. મુરલીધરને જણાવ્યું છે કે ભારત ઘર આંગણે વિકાસલક્ષી પ્રાથમિકતાઓના દ્રષ્ટિકોણ સાથે પ્રાદેશિક અને વૈશ્વિક જવાબદારીઓ નિભાવવા તરફ આગળ વધી રહ્યું છે. રાયસીના ડાયલોગ અંતર્ગત વિદેશ નીતિમાં નવા અભિગમ વિષય ઉપર વાત કરતા તેમણે આ મુજબ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતના વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતે તેને વૈશ્વિક રીતે મજબૂત બનાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વિદેશ નીતિ ઘડતી વખતે પ્રવાસી ભારતીયોના હિતો અને કલ્યાણને ધ્યાનમાં લેવામાં આવે છે. નાણાં મંત્રાલયે 143 વસ્તુઓ ઉપર વસ્તુ અને સેવા કર GSTના દર વધારવાના સૂચન અંગે રાજ્યો પાસેથી માહિતી મંગાવી હોવાના અહેવાલને નકારી કાઢ્યા છે. મંત્રાલયે આ બાબતે મીડિયામાં ફરી રહેલા અહેવાલને કાલ્પનિક ગણાવ્યા છે. GST કાઉન્સિલે તેની 45મી બેઠકમાં દરોના તર્કસંગતીકરણ ઉપર વિચારણા કરવા મંત્રીઓના જૂથની રચના કરી હતી. સપ્ટેમ્બર 2021માં GOMની રચના પછી તરત જ તેના સંદર્ભની શરતો ઉપર રાજ્યો પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા. GOMનો અહેવાલ હજુ સુધી વિચારણા માટે કાઉન્સિલને સુપ્રત કરવામાં આવ્યો નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર આજે કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી અભિયાનનું ઉદ્ઘાટન કરશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજથી એક સપ્તાહ સુધી આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અન્ય મંત્રાલયો સાથે મળીને સંલગ્ન યોજનાઓ અને કાર્યક્રમો વિશે દેશભરમાં ખેડૂતોમાં જાગૃતિ અને પ્રચાર માટે પ્રવૃત્તિઓનું આયોજન કરશે. આ ઝુંબેશના ભાગરૂપે કૃષિ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીના સહયોગથી આજે દેશભરના તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ઉપર એક દિવસીય કિસાન મેળાનું આયોજન કરવામાં આવશે. કિસાન મેળા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ સંબંધિત માહિતી ખેડૂતોમાં પ્રસારિત કરવામાં આવશે. અઠવાડિયાના અભિયાન દરમિયાન કૃષિમંત્રી સામાન્ય સેવા કેન્દ્ર દ્વારા આયોજિત પાક વીમા અંગે દેશવ્યાપી કાર્યશાળાને પ્રારંભ કરાવશે. સમગ્ર દેશમાં પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા 1 કરોડથી વધુ ખેડૂતો આ અભિયાનમાં ભાગ લે તેવી અપેક્ષા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈની ધોરણ 10 અને 12ની બીજા ટર્મની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. બીજા ટર્મની આ પરીક્ષા ઓફલાઈન યોજાશે, જે 15મી જૂન સુધી ચાલશે. સીબીએસઈએ ગત જુલાઈમાં બોર્ડ પરીક્ષા 2 ટર્મમાં લેવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ટર્મની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક સોશિયલ મીડિયા કંપની ટ્વિટરને $44 અબજ ખરીદી રહ્યા છે. ટ્વિટરે જાહેરાત કરી છે કે કંપનીના બોર્ડે એલન મસ્કના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. ટ્વિટર બોર્ડના અધ્યક્ષ બ્રેટ ટેલરે જણાવ્યું કે બોર્ડે મસ્કના પ્રસ્તાવનું મૂલ્યાંકન કરવા વ્યાપક પ્રક્રિયા હાથ ધરી હતી. સોદાની શરતો હેઠળ શેરધારકો પ્રત્યેક શેર માટે $54.20 રોકડ રૂપે મેળવશે. શ્રી મસ્કે સંપાદન માટે રજૂ કરેલા નાણાકીય પેકેજના 4 દિવસ બાદ આ સોદો પાર પાડ્યો છે. ટ્વિટર બોર્ડ દ્વારા સર્વાનુમતે આ સોદો મંજૂર કરવામાં આવ્યો હતો. બ્રિટિશ સરકારે યુક્રેનની અર્થવ્યવસ્થાને મદદ કરવા માટે હાલના મુક્ત વેપાર કરાર હેઠળ યુક્રેનથી બ્રિટન આવતી તમામ વસ્તુઓ ઉપરના બધા જ કરને દૂર કરવાની જાહેરાત કરી છે. લંડને જણાવ્યું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની વિનંતીને પગલે તમામ કર ઘટાડીને શૂન્ય કરવામાં આવશે. આ પગલું જઉં, ટામેટા અને પોલ્ટ્રી જેવા મુખ્ય નિકાસ સાથે સંકળાયેલા યુક્રેનના વ્યવસાયોને પ્રોત્સાહન આપશે. બ્રિટને જણાવ્યું છે કે હાલમાં યુક્રેનિયન આયાત ઉપર સરેરાશ લગભગ 22% જેટલો કર છે. સુદાનમાં ડાર્ફુરમાં 2 હરીફ જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં મૃત્યુઆંક 200થી વધુ થયો છે. પ્રારંભિક અહેવાલ મુજબ 201 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. મૃત્યુઆંક હજી વધે તેવી સંભાવના છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના સચિવ એન્ટોનિયો ગુટેરસે આ હિંસાની નિંદા કરી છે. એક નિવેદનમાં તેમણે ક્રેનિક વિસ્તારમાં નાગરિકોની હત્યા અને આરોગ્ય સુવિધાઓ ઉપર કરેલા હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને હિંસાને તત્કાળ બંધ કરવા હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્ષ 2020માં સુદાનમાં તેનું શાંતિ જાળવણી અભિયાન સમાપ્ત કર્યું હતું. નોર્વેજિયન રેફ્યુજી કાઉન્સિલે પણ તમામ પક્ષોને હિંસા બંધ કરવા તથા નાગરિકોને કરાઈ રહેલા નુકસાનને રોકવા હાકલ કરી છે. સંતોષ ટ્રોફી ફૂટબોલ સ્પર્ધામાં ગઈકાલે કર્ણાટકે તેની અંતિમ ગ્રુપ મેચમાં ગુજરાતને 4-0થી હાર આપીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગ્રુપ એમાં કેરળ 10 અંક સાથે પ્રથમ સ્થાને, જ્યારે પશ્ચિમ બંગાળ 9 અંક સાથે બીજા સ્થાને છે. ગ્રુપ બીમાં મણિપુર 9 અંક સાથે પ્રથમ, જ્યારે કર્ણાટક 7 અંક સાથે બીજા સ્થાને છે. આગામી ગુરુવારે કર્ણાટક અને કેરળ વચ્ચે પ્રથમ સેમીફાઇનલ અને શુક્રવારે મણિપુર તથા પશ્ચિમ બંગાળ વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાશે. 2 મેના દિવસે ફાઇનલ મેચ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળમાં શિવગિરી તીર્થયાત્રાની 90મી જયંતિ તથા બ્રહ્મ વિદ્યાલયના સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં સંબોધન કર્યું. સંરક્ષણ ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા સંરક્ષણ ખરીદ પ્રક્રિયા 2020માં સુધારો કરાયો. એશિયાનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને આતિથ્ય મેળો આજથી નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે શરૂ થશે. અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈની ધોરણ 10 અને 12ની બીજા ટર્મની પરીક્ષાનો આજથી પ્રારંભ. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.